આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ। વડનગરમાં જેહર ફાઉન્ડેશન દ્વારા રાહત દરે ચોપડા વિતરણ, વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય। વડનગર પ્રતિનિધિ। વડનગર તાલુકાના અર્જનબારી વિસ્તારમાં આવેલા અક્ષર રિટેલ શોપિંગ સેન્ટરમાં જેહર ફાઉન્ડેશન સ્ટેશનરી દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જેહર ફાઉન્ડેશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ બાપુના હસ્તે વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। આ સેવાકીય કાર્યક્રમમાં ઠાકોર સમાજના વરિષ્ઠ અને સકારાત્મક વિચારધારા ધરાવતા ચંદુજી માસ્તર, નગરપાલિકા કોર્પોરેટર પરથીજી તેમજ માજી નગરપાલિકા પ્રમુખ બચુજીએ ઉપસ્થિત રહી સહકારો આપ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી વિદ્યાર્થીઓના શિક્ષણ માટે આવા પ્રયાસોને સમાજ માટે આશીર્વાદરૂપ ગણાવ્યા હતા। જેહર ફાઉન્ડેશન છેલ્લા 3 વર્ષથી સતત રાહત દરે ચોપડા અને અન્ય શૈક્ષણિક સ્ટેશનરી સામગ્રીનું વિતરણ કરી રહ્યું છે। ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓને ઓછી કિંમતમાં જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવી તેમને શિક્ષણ મેળવવામાં મદદરૂપ થવાનો છે। ફાઉન્ડેશન દ્વારા તમામ સમાજના વિદ્યાર્થીઓને સમાન રીતે લાભ આપવામાં આવે છે। ઉપરાંત ચોપડા, પુસ્તકો અને વિવિધ શૈક્ષણિક સ્ટેશનરી વસ્તુઓ પણ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ સેવાકીય કાર્યને સ્થાનિક સમાજ અને ખાસ કરીને ઠાકોર સમાજનો સતત સાથ સહકાર મળી રહ્યો છે। શૈક્ષણિક ક્ષેત્રે અનોખી અને સમાજોપયોગી સેવા આપતી જેહર ફાઉન્ડેશનની કામગીરી વડનગર વિસ્તારમાં પ્રશંસાનો વિષય બની છે અને અનેક વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। અને અર્જુનબારી ઠાકોરવાસના કાર્યકર મિત્રો સાથે મળી સતત 3 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને આ ચોપડા વિતરણ કરે છે। એમાં અમારા જય જેહર ફાઉન્ડેશનના આદ્ય સ્થાપક એવા રાજેન્દ્રસિંહ બાપુ તેઓ આના મેઇન ટ્રસ્ટી છે અને આ સિવાય સમાજ ઉપયોગી કાર્યો એ કરે છે, જેમાં કોરોના વખતે ઉકાળા વિતરણ કર્યું હતું, એ વખતે ખીચડી શાકના પ્રોગ્રામ બનાવ્યા હતા તથા શહીદ વીર રાયસંગજી સુલીપુરમાં બન્યા એ વખતે એમના માટે પણ ફાળો એકઠો કરી અને 1 લાખ રૂપિયા જેવો ત્યાં પહોંચતો કર્યો હતો। એટલે સમાજ સેવા એનો મૂળ ઉદ્દેશ્ય કે જરૂરિયાતમંદ લોકોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ, આ જય જેહર ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ છે। ચોપડા વિતરણ કાર્યક્રમમાં બાપુને અને સમગ્ર ટીમને વિચાર એવો આવ્યો કે તમામ સમાજો પોતપોતાના સમાજને ચોપડા આપે છે, તો આપણે એવું કંઈક કરીએ કે તમામ સમાજને આપણે લાભ આપી શકીએ। આ હેતુથી આ નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ ચોપડા વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે અને સતત આ 3જા વર્ષે એનો લાભ સમાજને મળે છે। બિલકુલ રાહત દરે, નહીં નફો નહીં નુકસાનના ધોરણે આપવામાં આવે છે। જય જેહર ફાઉન્ડેશન આવો કોઈની મદદ કરી આ હેતુથી આજે દરેક કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ। એમાં અમારા અક્ષર પરિવાર, અર્જુનબારીનો ઠાકોર સમાજનો મારો પરિવાર, આ બધાના સાથ સહકારથી આજે હું દરેક જે પણ કાર્ય કરું છું એમાં મને સફળતા મળે છે અને આજે એમના વગર હું અધૂરો છું, મારા વગર એ અધૂરા થયા છે, એ રીતના ભાવથી અમે કરી રહ્યા છીએ। 3 વર્ષથી આ ચોપડા વિતરણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ। રાહત દરે ચોપડા વિતરણ કરીએ છીએ, એ કોઈ એક સમાજ માટે નહીં પણ દરેક સમાજને લાભ મળે એ હેતુથી આ કાર્યક્રમ કરીએ છીએ। બીજું, કોરોના વખતે 300 થી 400 માણસોનું રાત્રે ભોજન બનાવતા હતા। 5 દિવસ સતત આખા વડનગરમાં 5000 માણસોનું ઉકાળાનું વિતરણ જ કરેલું હતું। જ્યારે શહીદ વીર બન્યા જ્યારે સુલીપુર, ત્યારે વડનગરની અંદર રેલી કાઢી અને ભંડોળ ઊભું કરી અને શહીદ વીરને પણ અમે મદદરૂપ બનેલા હતા। જ્યારે શિયાળાનો સમય હોય ત્યારે પશુઓ માટે કે જે કૂતરાના એમના માટે પણ અમે પ્રોગ્રામ બનાવીએ છીએ। આ હેતુથી અમે બનાવી રહ્યા છીએ। એમાં અમારો કોર્પોરેટરોનો સાથ સહકાર મળે છે। ચંદુજી માસ્તર પણ અમારા જોડે છે, બસાજી પણ અમારી જોડે છે અને દરેક સમાજના આગેવાનો પણ અમારી જોડે જ છે અને
જય ચેહર ફાઉન્ડેશન કોઈ લાલચ વગર આજે આ કાર્ય કરી રહ્યા છે તેમાં દરેકનો સાથ સહકાર મળે એવી મારી અપેક્ષા. જી અહીં અર્જુનભાઈ તો હું કોર્પોરેટર છું. ચેહર ફાઉન્ડેશન તરફથી અને અર્જુનભાઈ યુવા મંડળ તરફથી આ ચોપડાનું વિતરણ કરીએ છીએ. એમાં અમારા આ બાપુનો બહુ સપોર્ટ છે. અમે અર્જુનભાઈ તરફથી અમારા બાપુનો સપોર્ટ વધારે કરીએ અને આ ગરીબ વિદ્યાર્થીઓને સહાયથી ગરીબ વિતરણ કરીએ છીએ ચોપડા.